સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે હિંમતનગર તાલુકાના પેથાપુર ગામમાં વહેલી સવારે અચાનક થયેલા બ્લાસ્ટથી ગામમાં દહેશત ફેલાઈ ગઈ હતી. પટેલવાસમાં આવેલ એક મકાનમાં અચાનક વિસ્ફોટ થતા ભારે અવાજ સાથે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તારણ મુજબ ગેસ લીકેજને કારણે બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આ વિસ્ફોટથી મકાનને મોટા પાયે નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને વધુ તપાસ માટે એફએસએલ ટીમને જાણ કરી દેવામાં આવી છે. ત્યારે આ હિંમતનગરથી સમાચાર મળ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરથી સમાચાર મળી આવ્યા છે કે જ્યાં પેથાપુર મકાનની અંદર એક બ્લાસ્ટ કરવામાં આવ્યો છે, એક બ્લાસ્ટ થયો છે. જ્યારે અત્યારે દિલ્હીમાં પણ એક બ્લાસ્ટ થયો હતો, બોમ્બ બ્લાસ્ટ હાથે કરીને આતંકવાદીઓએ કર્યો હતો. ત્યારે આ હિંમતનગરથી સમાચાર મળ્યા છે કે જ્યાં મકાનમાં એક બ્લાસ્ટ થયો છે. સવારે અચાનક જ વિસ્ફોટ થયો છે અને કાળો ધુમાડો જે છે ઘરની બહાર જોવા મળ્યો હતો. ત્યારે ગેસ લીકેજના કારણે આ બ્લાસ્ટ થયો હોય એવો અંદાજો અત્યારે લગાવવામાં આવી રહ્યો છે અને મકાનને ભારે નુકસાન થયું છે, પરંતુ જાનહાનિ ટળી છે. અત્યારે કોઈ જ જાનહાનિ નોંધાઈ નથી. ત્યારે લોકો અત્યારે ભયભીત બન્યા છે અને ગ્રામ્ય પોલીસ અને એફએસએલ ટીમ જે છે અત્યારે તપાસમાં લાગી ગઈ છે કે શેના કારણે આ આગ લાગી હતી, શેના કારણે આ વિસ્ફોટ થયો છે એ કંઈ જ હજી સમજાયું નથી. જેથી કરીને અત્યારે પોલીસ દળ જે છે એ તપાસ કરી રહ્યું છે અને જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આખા ઘરની હાલત જે છે એ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને બધી જ વસ્તુઓ તૂટેલી પડી રહી છે ઘરમાં. અને આ વિસ્ફોટના કારણે બધી જ ઘરની જે વસ્તુઓ છે, જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એ બધી જ ખરાબ થઈ ગઈ છે. અને આ ઘરમાં જે આગ લાગી હતી એના કારણે જે ધુમાડા થયા હતા એના ગોટે ગોટા વાદળમાં દેખાઈ રહ્યા હતા. જેથી કરીને અત્યારે આજુબાજુના લોકોને પણ થોડું ઘણું નુકસાન થયું છે અને આ જે નુકસાન થયું છે એના કારણે લોકો અત્યારે ભયભીત બન્યા છે અને જે આખું ગામ છે એ અત્યારે ભયના માહોલમાં છે કે વારંવાર બધી જ જગ્યાઓએથી આ સમાચાર મળી આવે છે કે વિસ્ફોટ થઈ રહ્યો છે. એ નાના એવા કારણથી વિસ્ફોટ થાય છે. ત્યારે આ ગેસ લીકેજનું અત્યારે કારણ બતાવવામાં આવી રહ્યું છે કે અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ગેસ લીકેજના કારણે આ વિસ્ફોટ થયો હોય. ત્યારે સવારે અચાનક જ આ વિસ્ફોટ થયો હતો અને ગેસ લીકેજથી બ્લાસ્ટ થયાનો અત્યારે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.